હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ ટેમ્પટેશન ગુજરાતી. આજે ફરી એક વખત હું તમારા માટે લઈને આવી છું ઘઉંનો લોટ અને બટેકાનો એક સરસ મજાનો નાસ્તો. આ નાસ્તો એટલો ઇઝી છે બનાવવું કે એકવાર જો તમે આને બનાવીને પોતે પણ ખાશો કે બાળકોને ખવડાવશો તો સમોસા, કચોરી કે પકોડી બધું ભૂલી જશો. એટલો ટેસ્ટી લાગે છે. ઘરના સામાનમાંથી બનાવવાના છીએ. આપણે સમોસા જેમ બનાવીએ છીએ એ રીતે જ બનાવવાના છીએ, પણ કંઈક જુદું છે. ચાલો રેસીપી શરૂ કરીએ. અહીંયા 3 બટેકા છે, 2 મીડિયમ સાઇઝના અને 1 નાની સાઇઝનું. કાચા બટેકા છે જેની છાલ ઉતારીને રાખી છે અને પાણીમાં રાખ્યા જેથી કાળા ન પડે. એને છીણીને લઈ લીધા છે. મીડિયમ છીણના જે કાણા હોય એનાથી છીણવાનું છે. 3-4 પાણીએ ધોયા પછી આ રીતે સ્ટેનરમાં રાખવાનું છે જેથી એ સારી રીતે પાણી નીતરી જાય. હવે જ્યાં સુધી પાણી નીતરે છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. તો અહીંયા ઘઉંનો લોટ લીધો છે, 1/4 કપ જેટલો. સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, બરાબર મિક્સ કરીશું. અને 1 ચમચી જેટલું આમાં ખાવાનું તેલ નાખવાનું છે. કોઈ પણ જેમાં સ્વાદ ન હોય, સુગંધ ન હોય એવું તેલ લેવાનું છે. અને અહીંયા આપણે રિફાઇન્ડ ઓઇલ જ લીધું છે અને આપણે બરાબર આને મિક્સ કરી લઈશું. હવે જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ બસ એવો જ લોટ બાંધવાનો છે, પણ રોટલીનો લોટ આપણે થોડો સોફ્ટ બાંધતા હોઈએ છીએ. આ થોડો એના કરતાં 1 સ્ટેજ ટાઈટ બાંધવાનો છે. તો લોટ બંધાઈ ગયો છે. ઉપરથી તેલ નાખીને આપણે આને કેળવી લઈશું. જે રીતે સિસ્ટમેટિકલી હું કામ દેખાડી રહી છું તમને કરીને, એ રીતે જો તમે કરશો તો ઓછા સમયમાં 10 જ મિનિટમાં તમારી આ રેસીપી તૈયાર થઈ જાય છે. ખાલી આને સ્ટીમ કરવામાં ટાઈમ જાય છે, બાકી આખું પ્રિપરેશન અને બધી તૈયારીઓ કરવામાં અને બધું બનાવવામાં 10 જ મિનિટ લાગે છે. હવે એક બાઉલમાં આપણે આ જે છીણ રાખ્યું હતું બટેકાનું એ લઈ લઈશું. સારી રીતે આનું પાણી બધું સુકાઈ ગયું છે, નીકળી ગયું છે. તો જુઓ એકદમ સરસ છૂટા છૂટા થઈ ગયા છે. હવે આમાં એ જ રીતે લાંબા લાંબા કાપેલા કાંદા છે, 2 નાની સાઇઝના કાંદા હતા એ લીધા છે. જો કાંદાને આ રીતે છે ને મસળીને નાખજો જેથી એના છે ને જે લચ્છા જેને કહેવાય ને એના લેયર્સ છૂટા પડી જાય. નહીં તો શું થશે, તમે જો આમને આમ નાખી દેશો તો ખાવામાં આખો કાંદાનો એ જે ટુકડો છે આવશે, એટલે છૂટા કરીને નાખ. હવે 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે છાલ ઉતારીને, અને 2 લીલા મરચાં બારીક સમારીને લીધા છે. લીલા મરચાં નાખી દઈશું અને સાથે જ આદુનો ટુકડો પણ છીણીને લઈ લઈશું. અહીંયા તમે તમારા પસંદના બીજા કોઈ પણ વેજીસ પણ લઈ શકો છો. હવે મસાલા કરી લઈએ. જેમાં આપણે ગરમ મસાલો લઈશું 1 નાની ચમચી. આમાં મસાલા થોડા આગળ પડતા કરજો કારણ કે બટેકા છે એટલે ફ્લેટ થઈ જાય છે ટેસ્ટ. હળદર નાખીશું. લાલ મરચું 1 ચમચી જેટલું. આમાં આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે એટલા માટે લાલ મરચું સાચવીને નાખવું. અહીંયા મેં મીઠું નથી નાખ્યું. તમે ધ્યાન આપ્યું હોય તો જુઓ, મેં મીઠું નથી નાખ્યું. એનું ખાસ રીઝન છે, એ પછી જણાવીશ. તો બરાબર બધી વસ્તુને મિક્સ કરી લીધી છે. હવે આને પણ આપણે થોડી વાર માટે સાઈડ ઉપર મૂકી દઈએ અને આપણો લોટ જોઈ લઈએ. ધ્યાન રાખજો મીઠું નથી નાખવાનું. મેં જાણી જોઈને જ આમાં મીઠું અત્યારે નથી નાખ્યું. તો જુઓ લોટ પણ આપણો સેટ થઈ ગયો છે. હું જ્યારે તમને રીઝન જણાવીશ તો તમને પણ લાગશે કે હા બરાબર છે. સ્ટાર્ટિંગમાં મીઠું આપણે સ્ટફિંગમાં નથી નાખવાનું. હવે આપણે લોટના બરાબર 4 લુવા કરી લીધા છે એક સરખા આપણે સાઇઝમાં. હવે આપણે રોટલીના લોટ જેવો જ બાંધ્યો છે એટલે આને વણવા માટે આપણે અટામણ પણ લેવાનું છે, એટલે કોરો લોટ લેવાનો છે. તો અહીંયા ઓરસિયા ઉપર આપણે 1 લુવો લઈ લઈએ અને આને આપણે કોરા લોટમાં એટલે ઘઉંના લોટમાં જ આપણે ડીપ કરીને આને રોટલી વણી લઈએ. હવે અહીંયા આગળ જુઓ, રોટલીની સાઇઝ તમે તમારા પ્રમાણે રાખી શકો છો, જે રીતનું તમારા બટેકાનું છીણ હોય, ક્વોન્ટિટી હોય એ પ્રમાણે. પણ અહીંયા હું તમને એક ટ્રીક દેખાડું છું ખાસ. તમે એક પછી એક લેયર બનાવ્યા પછી જો આને ઉચકવા જશો ને તો એકદમ છૂટું પડી જશે. આગળ તમને વિડીયોમાં ખ્યાલ આવી જશે કે કેમ હું આ કહી રહી છું. એના બદલામાં તમે આ રીતે જેમાં બેક કરવું છે, કોઈ પણ બેકિંગ ટ્રે લઈ લો કે પછી આ રીતે મારા જેમ ચાળણી લઈ લો, એમાં તમે કરજો. તો ચાળણીની સાઇઝની જ મેં અહીંયા રોટલી બનાવી છે. આપણે માપીને પણ જોઈ લીધી કે એની જ સાઇઝની રોટલી છે. હવે એક જ સાઇઝની આપણે 4 રોટલીઓને પહેલાં વણી લેવાની છે. 4 રોટલીઓ આપણી વણાઈને રેડી છે અને બધી એક જ સાઇઝમાં છે. હવે આપણે આમાં ફરી વખત આપણું સ્ટફિંગ લઈ લઈએ. હવે એકદમ લાસ્ટ મોમેન્ટ પર આપણે આમાં મીઠું નાખવાનું છે. અહીંયા આગળ હું કોથમીર નાખવાની ભૂલી ગઈ હતી, તો મેં કોથમીર પણ લઈ લીધી છે બારીક સમારીને. આ ઓપ્શનલ છે. આની જગ્યાએ તમે ફુદીનો પણ લઈ શકો છો અથવા પાલક વગેરે પણ લઈ શકો છો જો વધારે હેલ્ધી બનાવવું હોય તો. થોડી કોથમીર નાખી છે અને હવે આપણે એકદમ લાસ્ટ સ્ટેજ ઉપર આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અહીંયા આગળ લાસ્ટમાં મીઠું નાખવાનું કારણ એ જ છે કે બટેકા પોતાનું પાણી ન છોડી દે. જો તમે મીઠું શરૂઆતમાં નાખશો તો તમે જે પણ વેજીસ નાખ્યા છે કે બટેકા છે એનું પાણી છૂટવા લાગે છે અને પછી તમને આને બરાબર જે લેયર્સ આપણે બનાવવા છે નહીં બને. હવે ચાળણી લીધી છે, એમાં થોડું આપણે તેલ લગાડી દઈશું જેથી આપણું જે આપણે રોટલીઓ મૂકવાના છે એના અંદર લેયર્સમાં એ બરાબર બેસી પણ જાય અને જ્યારે કાઢવી હોય ત્યારે ઇઝીલી નીકળી પણ જાય. આની જગ્યાએ તમે બટર પેપર પણ મૂકી શકો છો. જો બેકિંગ ટ્રે કે બેકિંગનું કોઈ મોલ્ડ લેતા હોય તો તમે નીચે એના બટર પેપર લગાડી દેજો.
એક રોટલી મૂકી છે, એના ઉપર આપણે ટોમેટો સોસ લગાડવાનો છે. આની જગ્યાએ તમે મેયો પણ લગાડી શકો છો, આની જગ્યાએ તમે લીલી ચટણી પણ લગાડી શકો છો. અને જો તમારે કોઈ પણ વસ્તુ ન ભાવતી હોય કે ન લેવી હોય તો તમે સ્કીપ કરીને ડાયરેક્ટ સ્ટફિંગ મૂકી શકો છો. અહીં આપણે સારી રીતે ફેલાવી દીધો છે સોસને, અને હવે આપણે જે બટેકાનું છીણ તૈયાર કરીને રાખ્યું છે મસાલા સાથે એ નાખી દઈશું. અને બરાબર આને ફેલાવી દઈશું. તો હાથેથી જ આને ફેલાવજો, ચમચીથી સરખી રીતે નથી ફેલાતું, તો મેં અહીંયા હાથેથી જ આને સારી રીતે ફેલાવી દીધું છે. ને હવે આપણે બરાબર જોઈ લેવાનું, ક્યાંય ખાડો રહી ગયો હોય કે રોટલી દેખાતી હોય એવી રીતે ન દેખાવું જોઈએ. ત્યારબાદ બીજી રોટલી લઈશું, એને આના પર લેયર કરી દઈશું, સરખી રીતે પાથરી દેવાની છે. આ કામ તમે મોલ્ડમાં જ કરજો, અથવા તમે જે બેકિંગ ટ્રે હોય એના અંદર જ કરજો, જેથી કરીને તમારે છેલ્લે એને ઉપાડીને મૂકવા જવું બેકમાં કે બીજી ટ્રેમાં નાખવું એ તમને નહીં ફાવે. એનું કારણ મેં તમને શરૂઆતમાં કીધું હતું ને કે હું કારણ કહીશ, તો આ જ એક કારણ છે કે એક તો છીણ છે, કાચું છે, છૂટું છૂટું છે, તમે ઉચકવા જશો એટલે બધી બાજુથી એ ફેલાઈને બહાર પડી જશે. તો એના કરતાં બેસ્ટ છે કે તમે જે મોલ્ડમાં બનાવવા માંગો છો કે જેમાં બેક કરવાનું છે, તમારે સ્ટીમ કરવાનું છે, એમાં જ મૂકીને બનાવો. હવે આપણે બીજી રોટલીના ઉપર પણ ફરી વખત ટમેટો સોસ લગાડ્યો છે, બટેકાનું છીણ મૂકી દઈશું. અહીંયા આગળ મેં પહેલાં લેયરમાં વધારે પડતું છીણ નાખી દીધું હતું, એટલે બીજા બેમાં મને થોડું ઓછું પડ્યું, પણ કાંઈ વાંધો નહીં, બધાનો ટેસ્ટ એક સાથે જ આપણને આવવાનો છે. પણ તમે ધ્યાન રાખજો, જેટલા લેયર કરો છો એ પ્રમાણે ઇક્વલી બધી જગ્યાએ તમે સ્ટફિંગને નાખજો. ત્રીજી રોટલી મૂકી દીધી છે, બરાબર એને થોડી દબાવી લઈશું. ત્યારબાદ ફરી વખત એ જ આપણે રિપીટ કરવાનું છે, સોસ નાખવાનું છે અને ઉપરથી બટેકાનું છીણ નાખવાનું છે. જો તમે બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાં જે આપણે નાખ્યા હતા એને સ્કીપ કરી શકો છો, અને લાલ મરચું પણ થોડું ઓછું કરી નાખજો. અને સાચે ફ્રેન્ડ્સ, આ બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવો નાસ્તો બને છે ને આને તમે બે રીતે ખાઈ શકો છો. આગળ હું જણાવીશ કઈ રીતે બે રીતે તમે આને ખાઈ શકો છો. ઓઇલ ફ્રી પણ આને લઈ શકો છો, જો તમે ડાયટ ઉપર હો કે તમે વધારે ઓઇલ ફ્રી વાનગીઓ ખાવાના પસંદ કરતા હો તો પણ હું તમને દેખાડીશ કે કેવી રીતે તમે આને ઓઇલ ફ્રી પણ બનાવી શકો છો. હવે આપણે આ લાસ્ટ આપણું જેટલું સ્ટફિંગ બચ્યું હતું બધું આમાં પાથરી દીધું છે, અને છેલ્લી આપણી ચોથી જે રોટલી છે એને આના ઉપર આપણે પાથરી દેવાની છે અને બરાબર દબાવી લેવાની છે. બસ હવે આના ઉપર આપણે બીજું કંઈ જ નથી લગાડવાનું. કુકરમાં મેં પાણી મૂક્યું હતું, એના ઉપર મેં ઊંચું હાઇટ ઉપર એક ડબ્બો મૂક્યો, અને ડબ્બા ઉપર મેં આ ચાળણી મૂકી દીધી, અને ત્યારબાદ ઉપર થાળી અથવા કુકરનું ઢાંકણું જો મૂકો તો વિસલ અને રિંગ કાઢીને મૂકજો, નહીં તો પછી થાળી જ મૂકી દેજો. ડાયરેક્ટ થાળીથી ઢાંકીને આને લગભગ 15 મિનિટ માટે મેં સ્ટીમ કરવાનું છે. તો આને સ્ટીમ જ કરજો, આને બેક નહીં કરતા. જો અહીંયા સ્ટીમ કર્યા પછી આપણો લોટ પણ 15 મિનિટમાં ચડી ગયો, આપણા બટેકા પણ છીણ હતું એ પણ ચડી ગયું, કાંદા પણ ચડી ગયા. હવે ફક્ત આપણે આની સાઈડ છોડાવી લઈએ. આમ તો નોર્મલી છૂટી જ છે, આપણે તેલ લગાડ્યું હતું એટલે, પણ ખાલી એકવાર છરી ફેરવી લેજો, જેથી ક્યાંય અગર ચોંટ્યું હોય તો એ પણ નીકળી જાય. નહીં તો શું છે, આ બહુ ડેલિકેટ છે, તમે ઉપાડવા જશો અને તૂટી જશે. તો મેં આને અનમોલ્ડ કરી લીધું છે, અને હવે આપણે ધારવાળી છરી લઈને આને ટુકડા કરી લઈશું. આમાં ટુકડા તમે તમારી ચોઈસ પ્રમાણે ચોરસ કરો કે મારા જેમ તમે ત્રિકોણિયા કરો, કોઈ પણ કરી શકો છો. આ ગોળ આપણે બનાવ્યું છે એટલે બે જ વસ્તુ થઈ શકે, યા તો ચોરસ યા તો ત્રિકોણ. તો પહેલાં મેં આના 4 પીસ કર્યા છે, અને હવે 4માંથી હું 8 પીસ કરી લઈશ. તો જુઓ, ખૂબ જ સરળતાથી કપાઈ પણ જાય છે, અને છરી તમારી એકદમ ક્લીન આવે એટલે સમજવું કે અંદરની આપણી રોટલીઓ પણ બધી ચડી ગઈ છે. આમ પણ 15 મિનિટમાં તમે સ્ટીમ કરશો એટલે આરામથી અંદરની રોટલીઓ પણ ચડી જ જવાની છે. તો આ નાસ્તો હવે ઓઇલ ફ્રી કેવી રીતે ખાવો, તો જુઓ, તમારે અગર ઓઇલ ફ્રી ખાવો હોય તો બસ આ રીતે જ તમે આને ડાયરેક્ટ સર્વ કરી શકો છો, સોસ સાથે, ચટણી સાથે કે કોઈ ડીપ સાથે. અગર જો તમારે મારા જેમ કરવું હોય, થોડું બહારથી ક્રિસ્પી કરવું હોય, તો આગળનો સ્ટેપ કરી લો. અહીંયા આગળ આપણે કોર્નફ્લોર લીધો છે 3 ચમચી જેટલો, અને મેં આટલા મોટા વાસણમાં કેમ લીધું છે એનું કારણ જણાવીશ કે અહીંયા આપણે આને મોટા પીસ છે આપણા, અને આમાં ડીપ કરવાના છે, તો વાસણ તમે મોટું જ લેજો. અહીંયા આપણે કોર્નફ્લોરની પતલી સ્લરી કરવાની છે, બહુ જાડી નહીં. ફક્ત આ કરવાનું કારણ એ જ છે કે આપણા બટેકા તેલ ન પી જાય. સાઈડમાંથી બટેકાનું બધું છીણ દેખાય છે, બધું ચડી જ ગયું છે, પણ જો એ ખુલ્લું રહી ગયું તો એક તો તેલમાં ફેલાશે, બીજું કે તમારું તેલ વધારે પીશે, બટેકા તેલ એબ્ઝોર્વ કરી લેશે. એટલે એવું ન થાય એટલા માટે આ રીતે કોર્નફ્લોરમાં આ રીતે તમારે આને ડીપ કરવાનો એક પીસને, ને ઓછું તેલ આપણે લીધું છે ફ્રાય કરવા માટે, એના અંદર આપણે આને ડીપ ફ્રાય કરવાના છીએ. તો ફ્લેટ પેન લેજો, જેથી કરીને આ જે આપણો શેપ છે એ ખરાબ ન થાય, બટેકાનું છીણ છૂટું ન પડી જાય. તો આ રીતે બસ કોર્નફ્લોરમાં ડીપ કરીને આપણે આને ફ્રાય કરી લઈશું. કોર્નફ્લોરમાં ડીપ કરવાનું એક જ કારણ છે, બટેકા તેલ ન પીવે, બટેકા છૂટા ન પડી જાય.
બાકી તમે આના અંદર ચોખાનો લોટ, મેંદો કે ઘઉંનો લોટ આ બધું નહીં વાપરતા, નહીં તો બહારનું લેયર વધારે પડતું જાડું થઈ જશે અને અંદર તમારી વસ્તુ નહીં ચઢે. અહીંયા આપણે ઓલમોસ્ટ ચઢાવેલી જ છે વસ્તુને, પણ થોડી ક્રિસ્પી કરવી છે એટલા માટે આપણે આને કોર્નફ્લોરમાં જ કોટ કરી છે. હવે બંને સાઈડથી આપણે આને ગોલ્ડન બ્રાઉન કરવાની છે અને ગેસની ફ્લેમ લો કરી દેજો. અહીંયા મારું તેલ વધારે પડતું ગરમ થયું હતું, તો જેવો મેં પહેલો પીસ મૂક્યો એક સાઈડથી વધારે થોડો ડાર્ક થઈ ગયો હતો. જુઓ તમે જોઈ શકો છો, બીજો નથી થયો પણ એક થઈ ગયો હતો. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તેલનું ટેમ્પરેચરનું પણ તમારે ધ્યાન રાખીને એને મીડિયમ ટુ લો પર જ આપણે ફ્રાય કરવાની છે અને બંને સાઈડ આને ફક્ત આપણે અલટી પલટી કરીને ગોલ્ડન કરવાની છે. ઘઉંનો લોટ છે એટલે ચડવામાં વધારે વાર નથી લાગતો, ઓલરેડી ચઢેલો પણ છે એટલે કલર પકડવામાં પણ વાર નથી લાગતી. તો જો હવે બંને સાઈડથી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ખાલી આપણે કોર્નફ્લોર લગાડ્યું ને તો દેખાતો પણ નથી, ખબર પણ નથી પડતી કે આપણે કોઈ સ્લરી લગાડી છે એના ઉપર, પણ તેલમાં બટેકા છૂટા પણ નથી પડ્યા અને અંદર બટેકાએ તેલ પણ નથી પીધું. તો બસ હવે તેલમાંથી આપણે આને કાઢી લઈએ. જુઓ કેટલા સરસ યમ્મી દેખાય છે ને. તો આ સ્ટેજ ઉપર જ તમે અત્યારે જ એક લાઇક કરી દો, એક સરસ મજાનું કમેન્ટ કરી દો. ઓલમોસ્ટ આખી રેસીપી હું તમારી સાથે શેર કરી ચૂકી છું, તો મને લાગે છે હવે તમારે એક લાઇક તો ચોક્કસથી કરવું જોઈએ. તો અહીંયા આપણે બીજા પણ બધા પીસ આ રીતે જ ડીપ કરતા જઈશું કોર્નફ્લોરમાં અને ફ્રાય કરતા જઈશું. જુઓ હવે આને હું પલટી કરીને દેખાડું છું. જુઓ આમાં કોઈ ડાર્ક કલર નથી આવ્યો કારણ કે આપણા તેલનું ટેમ્પરેચર બરાબર થઈ ગયું છે. અહીંયા પલટી કરતી વખતે તમે જોયું કે નીચે એક પીસમાં મારો જે લેયર છે એ થોડું હટી ગયું હતું અને ફોલ્ડ થઈ ગયું હતું. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે આને પલટી કરો ને તો એક હાથમાં ચમચી કે કાંટો રાખજો અને એક હાથમાં ઝારો રાખજો, જેથી પલટતી વખતે બરાબર બે હાથે પકડીને આને તમે પલટી શકો. અને બંને સાઈડથી આપણે આને ગોલ્ડન કરી લઈશું. તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો અને તમારું નામ શું છે એ મને કમેન્ટ્સ ચોક્કસથી કરજો. અત્યાર સુધીની મારી વાનગીઓમાંથી કઈ વાનગી તમને સૌથી વધારે પસંદ આવી છે એ પણ મને કમેન્ટ્સ કરીને જણાવજો. તો બંને બાજુથી મેં આને પણ બરાબર ફ્રાય કરી લીધું છે અને હવે આપણે આને તેલમાંથી કાઢી લઈએ. આ રીતે જ બાકીના બધા જે 8 પીસ છે એ આપણે ફ્રાય કરી લઈશું. આમ નોર્મલી ફ્રેન્ડ્સ હું કોશિશ કરું છું કે મારા દરેક વિડીયો 7-8 મિનિટના જ હોય, પણ આજનો વિડીયો 12 મિનિટનો થઈ ગયો છે, તો પ્લીઝ પૂરો જોજો. તૈયાર છે આપણો સરસ મજાનો ઘઉંના લોટનો અને બટેકાનો નાસ્તો. સોસ સાથે સર્વ કર્યો છે, તમે કોઈ પણ ચટણી કે ડીપ સાથે સર્વ કરી શકો છો. આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક, શેર અને કમેન્ટ્સ કરવા ન ભૂલતા. મળી આવી જ કોઈ અવનવી વાનગી સાથે. ત્યાં સુધી આવજો.